આજે તો સાપુતારાના ઘાટમાં વ્હીલ પ્લેટના તો ભૂકા કાઢ નાખ્યા. ઓમ મારા વાલા જોઈ દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. આપણે નગર વાસ કરીને સુઈ ગયા હતા ને કાલે આપણે વ્લોગ થોડોક નહોતો મૂકી ગયા, થોડુંક આપણી તબિયત જેવું સારું નહોતું એટલે પછી આપણે નીકળી ગયા હતા ને પહોંચી ગયા હતા આપણે નાસિક. ને નાસિક ધીમે ધીમે વાસ કરીને આપણે આવી ગયા મહારાષ્ટ્રની બોર્ડરે, સાપુતારા બોર્ડરે. ત્યાં એન્ટ્રી બેન્ટ્રી દઈને આપણે પહોંચી ગયા હતા સાપુતારા. અને સાપુતારાથી આપણે પછી નીકળી ગયા પાછા અને ઘાટમાં ધીમે ધીમે ઘાટ ઉતાર નાખ્યો અને આવી ગયા ગુરુકૃપા હોટલે. જોયું તો વ્હીલ પ્લેટ ફૂલ ગરમ થઈ ગઈ હતી, ભૂકા નીકળી ગયા હતા. અને પછી આપણે અહીંયા ઉપર થઈ ગયેલું મેં જમી લઈ, વ્હીલ પ્લેટ ડરી જાય ઘડીક રેસ્ટ કરીને આપણે ફરી પાછા નીકળી ગયા ધીમે ધીમે આગળ જવા માટે. પહોંચી ગયા આપણે વાસદા કાનબાપાની હોટલે. ત્યાં નાહી ધોઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ નીકળી ગયા, એક્સપ્રેસ ચડી ગયા. અને એક્સપ્રેસમાં આપણા મિત્ર પાછા ભેગા થઈ ગયા હતા અજીતભાઈ. એ મરચા ભરવા જવાના હતા બેડકી, એટલે ભાઈ રસ્તામાંથી નોખા પડી ગયા હતા અને પાછા એ આવી ગયા હતા. અને બે ભાઈ ધીમે ધીમે હાલ્યા જતા હતા અને પહોંચી ગયા હતા આપણે બગોદરા શક્તિ હોટેલે. ત્યાં આપણા બે મિત્ર આવી ગયા હતા, ફારૂકભાઈ ને દિલાવરભાઈ. તો બધા ઘડીક બેઠા અને ચા પાણી કમ્પ્લીટ કરી લીધા અને વળી પાછા અહીંયાથી નીકળી ગયા અને આવી ગયા આપણે પાછા બાઉન્ડ્રી. અને અજીતભાઈની જોવો તમે મોજ, ટોલ નાકા ટ્રાફિક હતું એટલે ટ્રાફિકમાં મોજ કરતા હતા. અને અહીંયાથી નીકળીને પછી ફાઇનલી આપણે પહોંચી ગયા હતા સાપર. ને આપણે ગાડી ખાલી કરવાની હતી સાપર, એટલે આપણે પછી અજીતભાઈ ને આપણે નિરાતે જમી લીધું ને જમી કાઢવીને એ નીકળી ગયા. ને જુનાગઢ જવાનું હતું મરચા ખાલી કરવાને આપણે આવી ગયા ઘરે. એટલે આપણે સવારે ખાલી કરવા જશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવા જ આપણા વિડીયો જોવા માટે આપણે એડીને ફોલો કરી નાખજો.